આ દેશમાં કેટલાક લોકો નાથુરામ ગોડસેને હીરો બનાવવાનો પ્રયાસ કરતા હોય તો તે ભૂલી જાય કે નાથુરામ ગોડસે આ દેશનો આઝાદ ભારતનો પ્રથમ આતંકવાદી હતો। 38 વર્ષના નાથુરામને ક્યારેય જે અંગ્રેજોએ 200 વર્ષ આ દેશ ઉપર શાસન કર્યું। રાજકોટના હેમુ ગઢવી હોલમાં નાથુરામ ગોડસેને લઈને એક નાટક છે તે યોજાનાર છે અને આ નાટકને લઈને કોંગ્રેસ છે તે કોપાયમાન થઈ છે। કોંગ્રેસના નેતા પાર્થિવરાજસિંહે સવાલ ઉઠાવ્યા છે પત્રકાર પરિષદ કરીને અને સાથે તેમણે કહ્યું છે કે નાથુરામ ગોડસે છે તેને હીરો બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે તે પ્રકારના આક્ષેપ લગાવ્યા છે। સાથે સવાલ ઉઠાવ્યો છે કે શું સરકાર આ નાટકને મંજૂરી આપી રહી છે। પોતાની પત્રકાર પરિષદમાં શું આરોપ લગાવ્યા છે કોંગ્રેસે, સાંભળો। ભારત દેશમાં હીરો બનવા નહીં દે। આ દેશમાં કેટલાક લોકો નાથુરામ ગોડસેને હીરો બનાવવાનો પ્રયાસ કરતા હોય તો તે ભૂલી જાય કે નાથુરામ ગોડસે આ દેશનો આઝાદ ભારતનો પ્રથમ આતંકવાદી હતો। 38 વર્ષના નાથુરામને ક્યારેય જે અંગ્રેજોએ 200 વર્ષ આ દેશ ઉપર શાસન કર્યું તેમની ઉપર હુમલો કરવાનો કે તેમની ઉપર આક્રોશ કાઢવાનો મન ન થયું, પણ 78 વર્ષના એ ગાંધીજી ઉપર જેમણે આ દેશના લાખો કરોડો લોકોને આઝાદીની લડાઈ માટે તૈયાર કર્યા, અંગ્રેજોની સામે લડવા માટે તૈયાર કર્યા। આ દેશને ગ્રામ સ્વરાજ આત્મનિર્ભર કઈ રીતે બની શકાય, સ્વનિર્ભર કઈ રીતે બની શકાય તે દિશામાં ચેતના આપી। આ દેશમાં અસ્પૃશ્યતા દૂર થાય તે દિશામાં કામ કર્યું। આ દેશમાં દરેક વર્ગમાં દરેક સમુદાયમાં ભેદભાવ ના રહે, પ્રેમથી એકતાથી સાથે રહે તે માટે કામ કર્યું। શું તે ગાંધીજીનો ગુનો હતો? તેના માટે ગાંધીજીને છાતીમાં 3 ગોળીઓ ધરબી દેવામાં આવી હતી અને ગાંધીજી જેમના 100 થી વધારે પ્રતિમાઓ વિશ્વના અલગ અલગ દેશોમાં છે, 100 થી વધુ દેશોમાં તેમની પ્રતિમા છે। 100 થી વધુ દેશો એવા છે કે જેમણે ગાંધીજીના નામે સ્ટેમ્પ ઇસ્યુ કર્યા છે। 40 થી વધુ એવા દેશો છે કે જ્યાં મહાત્મા ગાંધીજીના નામના રોડ, પ્રતિમાઓ, મેમોરિયલો અને જેને કહી શકાય કે લંડનનું પાર્લામેન્ટ સ્ક્વેર હોય કે કેલિફોર્નિયાનું ગાંધી પીસ મેમોરિયલ હોય, ગાર્ડન ઓફ પીસ ઓસ્ટ્રિયામાં હોય, આવા અનેક મેમોરિયલ વિશ્વમાં જ્યારે વિશ્વ વિભૂતિ માટે તેમના આદર માટે મુકાયા હોય, તેના હત્યારાને હીરો બનાવવા જઈ રહ્યા હોય, તેના હત્યારાને મહિમામંડન થતું હોય અને એ પણ ગાંધીજીની જન્મભૂમિ ગુજરાતમાં। હું નાથુરામ નામનો એક થિયેટર પ્લે રાજકોટના એક હોલમાં થવા જઈ રહ્યો છે। કોંગ્રેસ પક્ષ અને ગાંધીના વિચારોમાં માનવાવાળા કરોડો ભારતીયોના દિલને ઠેસ પહોંચાડે તેવું નાટક, ગોડસેના વિચારો ને પ્રસ્તુત કરતું નાટક ક્યારેક ગુજરાત રાજ્યમાં સુરતમાં ભજવાય, વડોદરામાં ભજવાય, ભાવનગરમાં ભજવાય અને હવે રાજકોટમાં ભજવાય। આ એ જ ગાંધીજી છે કે G20 સમિટમાં વિશ્વના પ્રમુખ દેશોના જ્યારે નેતાઓ ભારત આવ્યા હતા ત્યારે રાજઘાટ ઉપર તેમની સમાધિ ઉપર સૌએ ત્યાં નમન કરવા જવું પડ્યું। આ એ જ ગાંધીજી છે કે જ્યારે વિશ્વમાં કોઈ પણ દેશમાં જઈએ ત્યારે ગૌરવથી કહી શકીએ કે મહાત્મા ગાંધીજી અમારા ભારતના હતા, તેમનો જન્મ અમારા ભારતમાં થયો। આ એ જ ગાંધીજી છે કે જેનાથી માર્ટિન લુથર જુનિયર, હિઝ હોલીનેસ દલાઈ લામા, બરાક ઓબામા, સ્ટીવ જોબ્સ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, જ્યોર્જ બર્નાર્ડ શો જેવા લોકો પ્રભાવિત હતા, નેલ્સન મંડેલા જેવા લોકો પ્રભાવિત હતા। એના હત્યારાને અમે ક્યારે હીરો નહીં બનવા દઈએ।
આ ગુજરાત, આ ભારત અને આ વિશ્વમાં ગાંધીજી હીરો હતા, છે અને રહેશે તે હકીકત છે.